નેક્સ્ટ એક્સપર્ટ છે ગવર્મેન્ટ ઓફિસર છે, એક્ઝિક્યુટિવ એન્જિનિયર રેન્ક 1 સાથે ક્લિયર કરેલી છે. એમણે ટોટલ 6 પ્રિલિમ્સ ક્લિયર કરેલી છે, જેમાંથી 4 ક્લાસ 1 and 2 ની છે અને 2 છે આસિસ્ટન્ટ એન્જિનિયર લેવલની ક્લાસ 2 ની. એમણે 4 મેઇન્સ લખેલી છે અને એમાંથી 3 તો ક્લિયર કરી છે. ટોટલ 5 ઇન્ટરવ્યુ એમણે આપેલા છે અને 4 ટાઈમ્સ ગેટ ક્વોલિફાઈડ છે, રાઈટ. ત્યારબાદ આપણા ત્રીજા એક્સપર્ટ ફેકલ્ટી છે, એ પણ એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે રેન્ક 3 સાથે. ઓલરેડી એ 6.5 વર્ષનો એક્સપિરિયન્સ ધરાવે છે આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકેનો ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં. રેન્ક 9 એમનો મ્યુનિસિપલ એન્જિનિયર તરીકે હતો. એમણે ટોટલ 8 વખત જીપીએસસી ના ઇન્ટરવ્યુ આપ્યા છે, એમાંથી 5 તો ક્લાસ 1 and 2 ના ઇન્ટરવ્યુ છે અને 3 ક્લાસ 2 ના ઇન્ટરવ્યુ છે અને 6 મેઇન્સમાં અપિયર થઈ ચૂક્યા છે અને 6 માંથી 5 મેઇન્સ તો ક્લિયર કરી છે. યસ, અને ટોટલ 9 પ્રિલિમ્સ ક્લિયર કરી છે. ત્યારબાદ જો નેક્સ્ટ એક્સપર્ટ ફેકલ્ટી, જે પોતે આસિસ્ટન્ટ એન્જિનિયર છે, 2.5 પ્લસ યર્સનો એઝ અ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં એમનો અનુભવ છે. 5 વર્ષનો એમનો અનુભવ છે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકેનો, રાઈટ. ટીચિંગ પણ કરેલું છે 5 વર્ષ. ત્યારબાદ ગેટ એક્ઝામ ક્લિયર કરી છે 4 વાર. એમને જીએસીએલ માંથી જે મિની રત્ના છે એમાંથી ઇન્ટરવ્યુ કોલ પણ આવી ચૂકેલો છે, પીએસયુ છે. 6 એમણે પ્રિલિમ્સ ક્લિયર કરેલી છે જીપીએસસી ની. 3 વખત ક્લાસ 2 અને 2 વખત ક્લાસ 1 and 2, એમ ટોટલ 5 ઇન્ટરવ્યુ આપેલા છે. એમણે મેઇન્સ પણ ક્લિયર કરેલી છે 2 ટાઈમ. એક્સપર્ટ ફેકલ્ટી 5, જે પોતે અત્યારે ગવર્મેન્ટ ઓફિસર તો છે જ, આસિસ્ટન્ટ એન્જિનિયર છે, ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં 5 વર્ષનો અનુભવ છે. ટોટલ 7 પ્રિલિમ્સ ક્લિયર કરેલી છે, એમાંથી 5 ક્લાસ 1 and 2 ની છે અને 2 ક્લાસ 2 ની છે. જીએસ મીન્સ 2 વાર ક્લિયર કરેલી છે. 4 વખત જીપીએસસી ના ઇન્ટરવ્યુમાં અપિયર થયા છે, એમાંથી 2 ક્લાસ 1 2 ના ઇન્ટરવ્યુ છે અને 2 આસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ 2 ના ઇન્ટરવ્યુ છે. ત્યારબાદ જે ગવર્મેન્ટ ઓફિસર છે, પોતે આસિસ્ટન્ટ એન્જિનિયર છે, ઓકે. ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં 7 વર્ષનો અનુભવ છે એમનો. સિવિલ એન્જિનિયરિંગ પ્રોફેશનમાં ટોટલ 9 વર્ષનો અનુભવ છે, કારણ કે 2.5 વર્ષ જે છે એ એમણે સિનિયર એન્જિનિયર તરીકે L&T માં ટ્રાન્સપોર્ટેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જોબ કરેલી છે, ઓકે. વર્ક એઝ અ આસિસ્ટન્ટ એન્જિનિયર એઈ ઇન ડિઝાઇન સર્કલમાં બી કામ કરેલું છે, ક્વોલિટી કંટ્રોલ એશ્યોરન્સમાં બી કામ કરેલું છે અને ડેમ પ્રોજેક્ટ્સમાં પણ કામ કરેલું છે. એક્સપર્ટ ફેકલ્ટી નંબર 7, પોતે ગવર્મેન્ટ ઓફિસર છે, આસિસ્ટન્ટ એન્જિનિયર છે, રેન્ક 1 સાથે આરએનબી ડિપાર્ટમેન્ટ. અત્યારે એમનો 5 વર્ષનો અનુભવ છે. એમણે એમટેક કરેલું છે એનઆઈટી સુરત થી. 3 પ્રિલિમ્સ એક્ઝામ ક્લિયર કરેલી છે, એમાંથી 1 ક્લાસ 1 and 2 ની અને 2 ક્લાસ 2 ની છે. ત્યારબાદ એમણે જીએસ મેઇન્સ પણ 1 વખત ક્લિયર કરેલી છે અને ટોટલ 3 વાર જીપીએસસી ના ઇન્ટરવ્યુમાં બેસેલા છે. નેક્સ્ટ એક્સપર્ટ ફેકલ્ટી નંબર 8, જે પોતે અત્યારે આસિસ્ટન્ટ એન્જિનિયર છે આરએનબી ડિપાર્ટમેન્ટમાં. અગેન આરએનબી ડિપાર્ટમેન્ટના બીજા એક્સપર્ટ આયા આપણા, રાઈટ, જેમણે મલ્ટિપલ ટાઈમ જીપીએસસી પ્રિલિમ્સ ક્લિયર કરેલી છે અને મલ્ટિપલ ટાઈમ જીપીએસસી ના ઇન્ટરવ્યુમાં અપિયર થયેલા છે અને અત્યારે આરએનબી ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે.